નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુર ગામે એક પરિવાર પર 5 જેટલા શખ્સોનો હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા। પોરબંદરમાં શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો, 12 જેટલા નવદંપતીઓને આગેવાનોએ આપ્યા આશીર્વાદ। મહાશિવરાત્રિએ શિવ મંદિરોમાં ગુંજશે બમ બમ ભોલેના નાદ, પોરબંદરના શિવાલયોમાં યોજાયું સ્વચ્છતા અભિયાન। ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મારામારી બાદ વિવાદ, પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધાયા સહિતના ગંભીર આક્ષેપો। પોરબંદરના માધવપુર ગામે એક પરિવાર પર 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 3 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના માધવપુર ગામે રહેતા કાસમ જુમા ઈસ્માણી, જિલ્લા જુબનભાઈ ઈસ્માણી અને તહીર કાસમ ઈસ્માણી નામના બાળક સહિત પરિવારના 3 સભ્યો પર હુમલાની આ ઘટના બની હતી, જેમાં જાફર હુસેન ઈસ્માણી, મોહમ્મદ હુસેન ઈસ્માણી, અલારખા હુસેન, શાબીર જાફર અને ફરાન જાફર સહિતના લાકડા અને પથ્થર વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા 3 વ્યક્તિઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બાદણામાં તો મારી ઘરવાળી ઉપર રીસામણી હતી, એને તેડીને આવ્યા ને એ થોડીક વાર મારા આગળ બેઠા આવીને, પછી ભાભીને મારા આગળ બી બેઠા, એ પછી થોડીક વારમાં ડેલાને બહાર નીકળ્યા ને તો સામે ઘરવાળા છે એ આવીને એને મારકૂટ ચાલુ થઈ ગઈ। પછી હું એમ ઉકાવા ગયો તો 4-5 જણાએ મને પકડી ને મારકૂટ કરી, 2-4 ઘા કરી દીધા, એક આંખમાં મારી દીધો, એક હાથમાં મારી દીધો। પછી નાના છોકરાને ટાયાને તાહીને 11 વર્ષનો છે એને એક ઘા મારી દીધું હતું, એનો હાથ સોજી ગયો હતો કાલે રાતને બહુ વધારે। પછી હું લઈને અહીંયા ભાગી આવ્યો તાત્કાલિક। પછી ભાભીને વધારે મારી દીધું હતું, એ 5 જણા હતા। પછી ડેલામાં વરસાદ થાય ને એવા લાકડા અને પાણા ને એવા ઉડીને ઉપરથી આવતા હતા મારા ઉપર। પછી હું છોકરા લઈને ઘરમાં ગરી ગયો। પછી 5 જણા હતા, જાફર, પછી મામન, અલારખા, ફરાન, સાબીર, અલારખો, ફરાન। તો આ ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત બનેલા પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જુબેલીમાં રહેતા એક યુવાનનું વાહન અકસ્માતમાં મોત થયું છે, જેમાં યુવાન રાત્રિના સમયે બાઇક લઈને નીકળ્યો હતો, ત્યારે 3 માઇલથી બોખીરા વચ્ચે બાઇક સ્લીપ થયું હતું। ત્યારબાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલ મહારાજબાગ સોસાયટીમાં બડાઈ બ્રહ્મ સમાજ ભવન પાસે રહેતા હિરેન મોઢા નામના યુવાને આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરી હતી, જેમાં જણાવ્યા મુજબ ફાસ્ટફૂડની લારી ધરાવતો અશ્વિન પ્રવીણભાઈ મોઢા નામનો 32 વર્ષીય યુવાન તારીખ 15 ફેબ્રુઆરીના રાત્રે 9 વાગે 3 માઇલ ખાતેથી પોતાનું બાઇક લઈને ઘરે જમવા જતો હતો, ત્યારે બોખીરાના શિવમ પાર્ટી પ્લોટ નજીકના અનાજ દળવાની ઘંટી સામે અશ્વિનનું બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે તેને રાજકોટ લઈ જવાયો હતો। ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા ભારે અરેરાટી ફેલાય છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગોસા ગામના પાટિયા પાસે મૂળ પોરબંદરના અને હાલ રાજકોટ રહેતા 3 શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે। પોલીસે હાઈવે પરથી આ 3 શખ્સોની ટ્રોલી બેગ, શોલ્ડર બેગ અને હેન્ડબેગમાંથી દારૂની કુલ 120 બોટલો જપ્ત કરી હતી। પોરબંદર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ગોસા ગામ પાસે હાઈવે રોડ પરથી
ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 mlની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 120 સાથે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાં મૂળ પોરબંદરના પરેશનગર ધનલક્ષ્મી સોસાયટીના અને હાલ રાજકોટ જાગનાથ સોસાયટી ખોડિયાર પાર્ક પ્લોટ નંબર 2માં રહેતો પાર્થ દાનાભાઈ વેગડા, મૂળ પોરબંદરની છાયા જલારામ રઘુવંશી સોસાયટીનો તથા હાલ રાજકોટના મેઘધારા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 101માં રહેતો મયુર કમલેશભાઈ મહેતા તથા મૂળ પોરબંદરના છાયામાં ડોક્ટર હાથીના દવાખાના પાસે રહેતો અને હાલ રાજકોટ અયોધ્યા ચોક પાછળ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતો અજય ખુશાલદાસ કોટેચા નામના 3 શખ્સોને પકડી પાડ્યા હતા અને તેઓની વિરુદ્ધ નવી બંદર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ₹36,000ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા 2 નંગ મોબાઈલ ફોન સહિત કુલ ₹38,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ મિશન સોસાયટીમાં નવનિર્મિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ મિશન સોસાયટીમાં વસતા પરિવારો દ્વારા હળીમળીને વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે તેમના વિસ્તારમાં મહાદેવનું મંદિર સ્થાપવાનો 4 વર્ષ પૂર્વે સ્થાનિકોને વિચાર આવ્યો હતો, પરંતુ તે અમલમાં આવી શક્યો ન હતો. ત્યારબાદ વિવિધ દાતાઓના સહયોગથી મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ હતી અને વીરેશ્વર મહાદેવ મંદિર તથા મા શારદા પ્રાર્થના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. મહત્વની વાત એ છે કે આ મંદિર નિર્માણમાં સ્થાનિકો દ્વારા કોઈ કડિયા કે કારીગર રાખ્યા ન હતા, પરંતુ જાત મહેનત જિંદાબાદ કરીને સૌએ સાથે મળી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં અહીં ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા. મહાદેવના મંદિરની સાથે સાથે અહીં મા શારદા પ્રાર્થના મંદિરનું પણ નિર્માણ કરાયું છે, જ્યાં કૃષ્ણ મિશનના સ્વામીઓના હસ્તે મા શારદાની સ્થાપના કરવામાં આવી હતી. મારું નામ અશોકભાઈ કાંજીભાઈ જુંગી છે. હું બોખીરા શારદા સંસ્થા ધામમાં રહું છું. ઘણા ટાઈમથી અમે મંદિર બનાવવાની કોશિશ કરી રહ્યા છે, 4 વર્ષ થયા, પણ કોઈ મદદ નથી મળી શકતી. આપણા મદદગાર ઘણા બધા અજયભાઈ બાપોત્રા છે, કેશુભાઈ છે, ઘણા બધા યોગદાન છે. આજે પવિનભાઈ ખોરાવા છે, એ લોકોની મદદથી અમારા મંદિર બનાવી સફળતાપૂર્વક પૂરું થયું છે. આજે અમારો પ્રાણ પ્રતિષ્ઠાનો ટાઈમ છે. કાલે મહાશિવરાત્રી છે, તો બધા આનંદ ભરવું, બધા મંદિર કરજો અને દર્શન માટે અમારી પધારજો, એ નમ્ર વિનંતી છે. કઈ જગ્યાએ છે મંદિર? બોખીરા રામકૃષ્ણ મિશન સોસાયટી, શારદા સંસ્થા ધામ. આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થતાં સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહેનોને લોન તથા સહાયના આદેશપત્રનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 8 સ્વસહાય જૂથના લાભાર્થી મહિલાઓને સ્ટેજ પરથી ₹16,34,000 લાખના આદેશપત્ર વિતરણ કરાયા હતા. આ ઉપરાંત સીસી લોન ₹266,87,000, 35,90,000 રિવોલ્વિંગ ફંડ તથા 87 મહિલાને ₹75,12,000ની વ્યક્તિગત લોન આપવામાં આવી છે. વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં શહેર તથા ગ્રામ્યના વિવિધ સ્વસહાય જૂથની બહેનોને મહાનુભાવના હસ્તે લોન સહાય ચૂકવવામાં આવી હતી. કાર્યક્રમમાં સખી મંડળના લાભાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો આપી સ્વસહાય જૂથ બનાવવા મદદરૂપ સરકારની યોજનાથી મળેલ લાભની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ કેબિનેટ મંત્રી, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ બહેનોને મદદરૂપ સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના સ્થળે સૌએ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનું લાઈવ સંબોધન સાંભળ્યું હતું. કાર્યક્રમના સ્થળે વિવિધ 8 સ્વસહાય જૂથોના બહેનોએ ઉત્પાદિત વસ્તુના સ્ટોલ વેચાણ માટે રખાયા હતા
આ ઉપરાંત ઈવીએમ નિદર્શન રખાયું હતું તથા આરસીટી સ્ટોલ અને આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી સ્ટોલ રખાયો હતો. કાર્યક્રમમાં કલેક્ટર કેડી લાખાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાયજાદા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિત મહાનુભાવો, અગ્રણીઓ તથા અધિકારીઓ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બ્રહ્મ સમાજની બહેનોને વાર્ષિક સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્રહ્મ સમાજની 125થી વધુ ગંગા સ્વરૂપ બહેનોના ખાતામાં બેંક મારફતે સહાય જમા કરવામાં આવી હતી. પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભાગ્ય વિજય હિંમતલાલ દવેની 68મી જન્મ જયંતિ નિમિત્તે ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદર શહેર અને જિલ્લામાં રહેતા 125થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને આગામી 5 વર્ષ સુધી વાર્ષિક સહાય આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ સહાય ડાયરેક્ટર બેંક મારફતે ગંગા સ્વરૂપ બહેનોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંદીપની વિદ્યા નિકેતનના પ્રધાન આચાર્ય બિપિનચંદ્ર ગુરુજી, કથાકાર પૂજ્ય શ્યામભાઈ ઠાકર, ડોક્ટર ભરત ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, પોરબંદર છાયા નગરપાલિકાના કાઉન્સિલર ધવલભાઈ જોશી, જામનગર રાજપૂત સમાજ પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા સહિત દેશદેવી આશાપુરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને માત બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાગરપુત્ર સમન્વય, પાયોનિયર ક્લબ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના દ્વારા શાહી સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 12 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોરબંદર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સમયાંતરે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. પોરબંદરના સાગરપુત્ર સમન્વય, પાયોનિયર ક્લબ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમના માતા નાથીબેન રતનશીભાઈ ખોરાવાની સ્મૃતિમાં ચોપાટી ખાતે શાહી સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 12 જેટલા દંપતીએ ભાગ લીધો હતો. આ સમૂહ લગ્નમાં ખ્યાતનામ વકીલ ભરતભાઈ લાખાણી, રામદેવભાઈ મોઢવાડિયા, ખારવા સમાજના માણોર પવનભાઈ શિયાળ, ડોક્ટર ચેતનાબેન તિવારી, વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિના જીતુભાઈ કુહાડા તેમજ પોરબંદર સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રવીણભાઈ ખોરાવાના હસ્તે રાજભા જેઠવા સહિતના મહાનુભાવોને સન્માનિત કરાયા હતા. અમારો આ પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ બાપુ ત્રણેય સંસ્થા વતી એક સમૂહ લગ્નનું આયોજન હતું. કારણ કે લોકો ઉછીના પૈસા લઈ, વ્યાજે પૈસા લઈ અને બોજ ચડે નબીઓલા થઈ અને સમૂહ લગ્ન પોતે કરે છે. એના માટે થઈને અમને વિચાર આવ્યો કે સમૂહ લગ્ન કરવા જોઈએ. એટલા માટે થઈ અને શાહી સમૂહ લગ્ન શબ્દ મેં એટલે આપ્યો કે મેં આયોજન જ શાહી જેવું કરેલું હતું. રજવાડી જેવું આયોજન કરી અને 12 દીકરીઓને સાસરે વરાવી, 12 દીકરીઓને કરિયાવર આપ્યો અને એક પણ પૈસો લીધા વિના અમે એ લોકોના લગ્ન કરી આપ્યા. આ પ્રસંગ માટે થઈ અને અમારી સંસ્થાને જે લોકોએ ડોનેશન આપેલું છે, જે લોકોએ આવી અને આશીર્વાદ દીકરીઓને આપ્યા છે, તે બધાને, સંસ્થાના મેમ્બરોને બધાનો હું આભાર માનું છું. આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર દીકરીઓ સોના ચાંદીના દાગીના સહિત 86 જેટલા વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા ફોટો પ્રદર્શન યોજાયું હતું. દિગ્ગજ ફોટોગ્રાફર સ્વર્ગસ્થ નરેન્દ્ર મોઢાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ પ્રદર્શનમાં 3 ફોટોગ્રાફર્સ મહેન્દ્ર મોદી, રાજેશ કોટિયાવાલા તથા ભાવિ જોશીના કુલ 45 જેટલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું હતું. વિશ્વ મહિલા દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન કરવા
કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીની વીરાંગનાઓ દ્વારા કરાટેની દિલધડક પ્રસ્તુતિ કરાઈ હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરવા તાજાવાલા હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા દિલધડક કરાટે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગર સેવા સદન પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા કલેક્ટર કેડી લાખાણી, જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજા વગેરેએ ઉપસ્થિત રહી એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીની કરાટે વીરાંગનાઓને પ્રોત્સાહિત કરી હતી. આ દિલધડક ડેમોન્સ્ટ્રેશન એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી એક્સપર્ટ સેન્સોઈ મહેશ મોતીવરસના માર્ગદર્શનમાં અંજલિ ગંધ્રોકિયા, મીરા પંડ્યા, વિશ્વા ગોહેલ, પાયલ ચામડિયા, કૃપા જુંગી, સ્નેહા કોટિયા, ગીત તોરણિયા, રાધિકા દવે, ખુશ્બુ દાઉદિયા, આકાશ બામડિયા અને યશ કોટિયા સહિતની કરાટે વીરાંગનાઓએ ભાગ લઈ દિલધડક સેલ્ફ ડિફેન્સની પ્રસ્તુતિ રજૂ કરી હતી. આ તમામ કલેક્ટર કેડી લાખાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું, જે માટે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી અને કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ સર્વે આયોજકોનો પોરબંદરની રઘુવંશી સોસાયટી નજીકથી સાંદીપની આશ્રમ સુધીના રસ્તા પર ખાડી આવેલ છે. આ ખાડીમાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે, પરંતુ અહીં માછીમારી થતી હોવાને કારણે પક્ષીઓને ખલેલ પહોંચે છે, તેમજ શ્વાનનો પણ અહીં ત્રાસ છે. ત્યારે આ અંગે ઘટતું કરવા માંગ ઉઠી છે. મારું નામ સિંગરખિયા અંકિત અને હું આ છાયા વિસ્તારમાં રહું છું. અને જે રીતે આપણે આ ખાડી વિસ્તાર છે ત્યાં આપણું પોરબંદર સુરખાબનગરી તરીકે જાણવામાં આવે છે. અને તમે જોઈ શકો તો આ ખાડી વિસ્તારમાં ઘણા બધા પક્ષીઓ આવે છે અને માછીમારોના કારણે સવારે માછીમારો આવે છે એટલે એના કારણે પક્ષીઓને ખલેલ પહોંચે છે. અને અહીં કૂતરાઓના ત્રાસના લીધે પક્ષીઓ જે આવે છે અને તેમનું પણ મારણ થાય છે. એટલે એના લીધે તમે હમણાં જોઈ શકો છો કે જો કઈ રીતે કૂતરાઓ પક્ષીઓને ખલેલ પહોંચાડે છે. તો આ જે રીતે આપણે પક્ષીઓને ખલેલ પહોંચે છે અને પક્ષીઓનું મારણ થાય છે, તો આપણે માછીમારોનું પણ બંધ કરાવવું જોઈએ અને કૂતરાઓના ત્રાસને પણ ઓછો કરવો જોઈએ. પોરબંદરમાં પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વસંતરાયજી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે હોળી રસિયા તથા ફૂલફાગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોને સહભાગી બનવા અપીલ કરાઈ છે. તારીખ 10 માર્ચના રોજ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વસંતરાયજી મહારાજનો 45મો પ્રાગટ્ય દિન છે, જે નિમિત્તે ભદ્રકાલી નજીક આવેલી લોહાણા મહાજનવાડી ખાતે સાંજે 5 વાગ્યાથી હોળી રસિયા તથા ફૂલફાગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સહભાગી થવા વ્રજનિધિ પરિવાર દ્વારા તમામ વૈષ્ણવોને આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં જૂનાગઢના કિરણભાઈ તથા તેમના સાથી વૃદ્ધ દ્વારા કીર્તન સેવા આપવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં મારામારીની પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધવામાં આવ્યા હોવાના આક્ષેપ થતા ચકચાર જાગી છે. પોલીસ તપાસ વગર જ ફરિયાદ નોંધી લેવામાં આવી હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે. ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ 9 જેટલા વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવી હતી, જેમાં આ ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સહિતનાઓ સામે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને પક્ષો દ્વારા નોંધાવેલ આ પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા નોંધાવેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના લેનદેન કે છેડા અડતા ન હોવાનો આક્ષેપ કરેલ છે. આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે. મારું નામ જગુરામભાઈ સુવા પ્લોટમાં રહું છું ને 2-4 દી પહેલા આ રીતનો બનાવ બન્યો હે. મને જયસુખભાઈનો ફોન આવ્યો ઘરે હતો ને
હું સીધો ગયો વાડીએ, ગોપાલભાઈ ચોગલની વાડીએ, અશોકા વાડાએ ભાડે રાખેલું છે. ત્યાં સાહેબ ને જયસુખ ને બેઠા હતા. અહીંયા અમે બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા. એક ગાડી આવી નીચે મીંડી શટર ખખડાવવા, હાલો બાયણે નીકળો પાણી આવી તો. જયસુખ કહી કે હું જાઉં છું મોબાઈલ લઈને, તમે અહીં બેહો. એટલે જયસુખ બહાર મોબાઈલ લઈને ગયો અને ઉપર બીજી 3 ગાડી હતી, અજય ઠાકુર ને બધા, મેહુલ ચંદ્રવાડિયા ની બધા, સેફુદ્દીન ને. એમાં એ ક્યાંક બોલાચાલી થતી હતી. એટલે મેં કીધું શું છે ભાઈ? તો અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ્યો. એમાં મને અહીંયા ફ્રેક્ચર થયું હાથમાં, આડો હાથ રાખ્યો હતી. પછી મેહુલ ચંદ્રવાડિયા, સેફુદ્દીન ને અજય ઠાકુરે એવું કીધું કે તમારે મેન્ટેનન્સમાં તમે સૌ તમારા ગાભા પોટલા બાંધીને વયા જાજો, રોડ ઉપર ક્યાંય દેખાતા નકર ટાંગા ભાંગી નાખી તમારા, આવી રીતે ધમકી દીધી. પછી રોડ ઉપર વાહનો નીકળ્યા, કે બ્રેક થવા માંડી, તો એ સ્લેપુ મારી મારીને નીકળવા માંડ્યા. આ પછી બીજે દિવસે મને દુખાવો હાથમાં વધારે થતો હતો, એટલે મેં સીધો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી. હા, અજય ઠાકુર, મેહુલ ને સેફુદ્દીન ને બીજા હતા 8-10 જણા. ડુમિયાની ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો ખોટી રીતે જપ્ત કરી પૂરી દેવાની વાત સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર વેણુ નદીના કાંઠે એક કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટરની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે લગાવવામાં આવેલ આક્ષેપો અને જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અને આ સમગ્ર કારસો તાજેતરમાં યોજનારા ચૂંટણીમાં બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે. મારું નામ જયસુખભાઈ ભોજાભાઈ બરાજ, ઉપલેટા રહેવાસી. અત્યારે હાલ અશોકા કંપનીનો સેફ્ટી સુપરવાઇઝર છું. અને આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો, બરોબર છે. એની અંદર 2 તારીખના 1 વાગ્યાની આસપાસ ઠાકુર સાહેબની ગાડીઓ આવેલી અને રાતના 1 વાગ્યાની આસપાસ અહીંયા એક ગાડી આવીને અમને બોલાવેલા. ઠાકુર સાહેબ ઉપર બોલાવે છે, હું ઉપર ગયેલો. ત્યાં ઠાકુર સાહેબ, મેહુલ ચંદ્રવાડિયા, સેફુદ્દીન આ લોકો બધા વાતચીત કરતો હતો. એ સમયમાં બોલાચાલી વધી ગઈ. એ સમયમાં જગુભાઈ આવીને મારામાં ઠાકુર સાહેબે ગેડાનો ઘા કરતા, જગુભાઈ હાથ રાખતા, જગુભાઈના ફ્રેક્ચર છે. અને એ બનાવમાં એવું છે કે એ લોકો વાહન રોકાતા એ લોકો ત્યાંથી નીકળી ગયા. બીજી વસ્તુ એ છે કે એ કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે, અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ, ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ. સવારે કામે જઈએ, સાઈડ ઉપર જઈએ તો ત્યાંથી જાય છે અમે લોકો, બરોબર છે. આ રીતના અમે એ જગ્યા ભાડે રાખેલી છે ને ત્યાંથી હરેક કંપનીનું કામ ઓપરેટિંગ ત્યાંથી કરીએ. અમારી ખુદની ઓફિસ પણ ત્યાં જ છે. માથાકૂટનું કારણમાં એવું છે કે અમને કોઈ વસ્તુની ખબર જ નથી કે શું છે. અને એ લોકો 1 વાગે આવેલા છે અમારી જગ્યામાં, અમને કોઈ વસ્તુની ખબર જ નથી. એ લોકોએ આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબજે કરેલી. હકીકત એવું છે જ નહીં, કારણ કે અમારી અશોકા કંપનીએ 1 વર્ષ માટે એની ગાડીઓ હેન્ડઓવર કરેલી છે, ભાડે લીધેલી છે. એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા આવ્યા એ વસ્તુની કોઈ અમને જાણ નથી. આ બાબતે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ હતા અને તે સંચાલકની જગ્યા પર હતા, જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવેલ હતા અને તેમને તે બાદ ત્યાં બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કુતિયાણા ભાદરના કાંઠે મુનિવાડી મંદિર આવેલ છે, જ્યાં કહેવાય છે કે અહીં માતા કુંતાએ શિવજીની સ્થાપના કરી હતી અને તેઓ અહીં પૂજા અર્ચના પણ કરતા હતા. પરંતુ દ્વારપાળ નહીં હોવાથી લોકોને કંઈક અશુભ જણાતું હતું, આથી અહીં દ્વારપાળની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મારું નામ નીતિન કુમાર રાવલ છે અને હું કુતિયાણા ગામનો જ વસવાટી છું. આજે 4 તારીખે અમે મુનિ આશ્રમ, જે પૌરાણિક અને પ્રાચીન જગ્યા છે, એવું કહેવામાં આવે છે કે કુંતામાએ અહીંયા આવીને પૂજા કરેલી હતી. એ જગ્યાએ શ્રી નાગનાથ મહાદેવની અંદર આજે 22 વર્ષ પહેલા એમનો જીર્ણોદ્ધાર થયેલો હતો, પણ એ સમયે કોઈ પણ કારણવશ શ્રીંગી ભૃંગીની સ્થાપના નહોતી થઈ શકી. આજે ભગવાને પ્રેરિત કર્યા અમને લોકોને, અને આજે અમે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. વૈદોક રીતે, શાસ્ત્રોક રીતે અને પૌરાણિક રીતે એમનું કરેલું છે. તો આના લીધે આખા ગામજનોને બધાને શાંતિથી પૂરેપૂરા દર્શન મળશે. પૂરેપૂરો ભગવાનનો પરિવાર આવી ગયો. પરિવાર વગર કોઈ પણ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પરિવાર વગર અધૂરો છે. તો ભગવાનના જે 2 પ્રાણ જેવા એમના જે પ્રિય ગણ શ્રીંગી અને ભૃંગી, એમના વગર અધૂરા હતા. જ્યારે પણ મંદિરની અંદર અમે જ્યારે દર્શન કરવા બેઠતા, પૂજા પાઠ કરતા, ત્યારે એવું લાગતું કે કંઈક વસ્તુ ખૂટે છે. પણ ભગવાને પ્રેરણા આપી અને શક્તિ આપી અને બધા કાર્યો અમારી યથોચિત રીતે પૂરા કરી દીધા. શાસ્ત્રીજી પરાગ દ્વારા અમારું આજનું કાર્ય પૂરું થયું છે. વૈદોક રીતે, શાસ્ત્રોક રીતે અને પૌરાણિક રીતે, બધી રીતે શાંતિથી, આનંદિત રીતે, અને એમ કહી શકાય કે વર્ણવી ન શકીએ એવી રીતે એવી આનંદ મળે છે અમને આજે આ કાર્ય કરીને. અને લોક કલ્યાણના અર્થે આ કાર્ય કરેલું છે. આનાથી બધા લોકોનો ઉદ્ધાર થશે. તો તમને બધાને હું નમ્ર વિનંતી કરું કે શિવરાત્રિનું પર્વ આવે છે, તો આવી આજે અમારી મુનિવાડી આશ્રમ છે, જગા છે, ત્યાં આવી દર્શન કરો, મહાદેવનો લાભ કરો અને અલૌકિક અનુભૂતિ કરો. ધોરાજી અને ભગતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 1 દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. કુલ 8 ટીમો વચ્ચે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભેસાણની ટીમ વિજેતા થઈ હતી, જ્યારે ઉપલેટાની ટીમ રનરઅપ થઈ હતી. વિજેતા ટીમોને ધોરાજી JCI દ્વારા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. ધોરાજીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સર ભગતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ રેલી યોજાઈ હતી. મહેસૂલ ભવન સુધી યોજાયેલી આ રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સરકારી તંત્રના કર્મચારીઓ જોડાયા હતા. મારું નામ દેસાઈ નંદની છે. હું રોયલ ગર્લ્સ સ્કૂલ ધોરાજીની છું. આજ રોજ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે એક રેલીનું આયોજન કરેલ છે, જેમાં અમે બધા વિદ્યાર્થીઓ, વહીવટી કર્મચારી તથા ધોરાજી ગામના દરેક વ્યક્તિ અમારી આ જાગૃતિમાં જોડાયેલા છે અને આ મતદાન અંગે વધુમાં વધુ મતદાનમાં જોડાય તેવી અમારી અપેક્ષા છે. મતદાર જાગૃતિ અભિયાન 2024 અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદાર જાગૃતિ અભિયાનની કામગીરી ચાલી રહેલ છે. આ મતદાર જાગૃતિ અભિયાન અન્વયે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજ રોજ વોકથોનનું આયોજન કરવામાં આવેલ. ભગવતસિંહજી હાઈસ્કૂલથી મહેસૂલ સેવા સદન સુધી આ વોકથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં વહીવટી તંત્રની જુદી જુદી ધોરાજીની કચેરીનો સ્ટાફ, શાળા કોલેજના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અંદાજિત 350 થી 400ની સંખ્યામાં મતદારોને જાગૃત કરવા માટે યુવાઓએ ભાગ લીધેલ છે અને આ એક પ્રેરણાદાયક પગલું યુવાઓ તરફથી આપણે કહી શકીએ કે મતદારોને જાગૃત કરવા માટે ભરવામાં આવેલું છે. આની પાછળનો મુખ્ય હેતુ શું? આની પાછળનો મુખ્ય હેતુ ખાસ કરીને યુવાનો જે 18 થી 25 વર્ષના છે તેઓને, એ સિવાયના અન્ય જે મતદારો છે અને ખાસ કરીને મહિલા મતદારો છે તે વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે આ એક વોકથોનનું આયોજન કરવામાં આવેલ હતું અને આશા રાખીએ છીએ કે આપણા જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરશે. થેન્ક યુ. મારું નામ જયશ્રી બાલિયા, નાયબ મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી ધોરાજી. આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર વતી
અમે બધાએ ભગવતસિંહજી હાઈસ્કૂલથી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મહેસૂલ સેવા સદન સુધી રેલીનું આયોજન કરેલ છે. આ રેલીનો ઉદ્દેશ્ય લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે, વધુમાં વધુ લોકો મતદાન કરે, મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે અને વિદ્યાર્થીઓ કે જેઓ આ રેલીમાં જોડાયેલા હતા તેના પરિવારને એના મતદાન અંગે જાગૃતિ ફેલાવે અને પરિવારનો દરેક સભ્ય મતદાન કરે. એ અંતર્ગત અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું. અસ્તુ. જય હિન્દ. તારીખ 8 માર્ચને શુક્રવારના રોજ મહાશિવરાત્રિનો પાવન તહેવાર આવી ચૂક્યો છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકાની કમિટી દ્વારા શિવ મંદિરોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદરના શિવ મંદિરોમાં યોગ્ય સફાઈ થાય તે માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાની સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખૂટી તેમજ પૂર્વ પ્રમુખ ભજાભાઈ ખૂટી, હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાકી અને સુપરવાઇઝર કેશુભાઈ ગોસ્વામી સહિતની ટીમ પોરબંદર શહેરના શિવ મંદિરોની મુલાકાત લઈ સફાઈ કરાવી હતી. શહેરના જડેશ્વર મહાદેવ મંદિર, ભાવેશ્વર મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, ચાળેશ્વર મંદિર તેમજ દરેક વોર્ડમાં આવતા નાના મોટા શિવાલયોમાં પણ આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તારીખ 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ, ત્યારે પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખે આ દિવસ માટે ખૂબ સરાહનીય નિર્ણય લીધો છે, જેમાં મહિલા દિનના રોજ પોરબંદરમાં ચાલતી સિટી બસમાં મહિલાઓ માટે વિનામૂલ્યે મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયને મહિલાઓ દ્વારા આવકારાયો છે. પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે બસ સર્વિસ છે, તો આવતીકાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચ છે, તો બધા પોરબંદર જિલ્લાની મહિલાઓ, બહેનો, દીકરીઓ માટે આપણે બસ સર્વિસ ફ્રી કરેલી છે. તો બહેનો જ્યાં જાય ત્યાં મુસાફરી પૈસા દીધા વગર ફ્રી ઓફ લઈ અને વુમન્સ ડેનો લાભ લેશે. થેન્ક યુ. છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુર ગામે એક પરિવાર પર 5 જેટલા શખ્સોનો હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા. પોરબંદરમાં શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો, 12 જેટલા નવદંપતીઓને આગેવાનોએ આપ્યા આશીર્વાદ. મહાશિવરાત્રિએ શિવ મંદિરોમાં ગુંજશે બમ બમ ભોલેના નાદ, પોરબંદરના શિવાલયોમાં યોજાયું સ્વચ્છતા અભિયાન. ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મારામારી બાદ વિવાદ, પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધાયા સહિતના ગંભીર આક્ષેપો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.